જંબુસર પ્રાપ્ત કચેરી ખાતે ગો સેવકો અને ગો રક્ષકો દ્વારા ગો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર પ્રાંત કચેરી ખાતે ગૌસેવકો અને ગૌરક્ષકો દ્વારા ગૌ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની તેમજ સમગ્ર દેશમાં ગૌ હત્યા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગૌસેવા સમિતિના સંયોજક ઋષિભાઈ રાવલ અને અન્ય આગેવાનો દ્વારા ગૌવંશના સંરક્ષણ માટે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ગૌમાતાને રાષ્ટ્રીય પ્રાણી અને અથવા રાષ્ટ્રમાતા તરીકે માન્યતા આપવી, ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગૌશાળાઓને પૂરતી સરકારી સહાય પૂરી પાડવાની માંગ સામેલ હતી। કાર્યકરોએ જણાવ્યું હતું કે ગૌમાતા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આરોગ્ય અને ગ્રામીણ અર્થતંત્રનો પણ મહત્વપૂર્ણ આધાર છે। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગૌરક્ષણના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે સરકાર પાસે ત્વરિત પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ સત્ય ટીવી ન્યૂઝ જંબુસર। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ ઋષિભાઈ રાવલ છે અને આજે જંબુસર તાલુકામાં જે આખા ગુજરાતના તમામ તાલુકાઓમાં આજે 7 મે નક્કી થયેલ છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા બને અને ગૌ હત્યા સંપૂર્ણ ભારતમાં બંધ થાય, એ માટે કેન્દ્રીય સ્તરીય કાનૂન બને, એની માટે અમે સહી અભિયાન ચલાવીને અહીં પ્રાર્થના પત્ર આપ્યું છે નાયબ કલેક્ટર શ્રીને। અને જંબુસરના તમામ હિન્દુ ભાઈઓ બહેનો ગૌ પ્રેમીઓએ આનામાં ભાગ લઈને અમારો તથા આખા દેશમાં આ કાર્યક્રમ ચાલે છે એમનો ઉત્સાહ વધાર્યો છે। આ કાર્યક્રમનો માત્ર ઉદ્દેશ્ય એક જ છે કે આખા ભારતમાં લગભગ 5000 તાલુકાઓ છે, દરેક તાલુકાઓમાંથી આ પ્રાર્થના પત્ર નાયબ કલેક્ટર શ્રીને કાં તો મામલતદાર શ્રીને આપ્યું છે, જેના માટે ગૌ હત્યા પર કાયદો આવે અને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો મળે અને ગૌ સન્માન આહવાન અભિયાન જે નામ છે અભિયાનનું તે સંપૂર્ણ સફળ થાય। જય ગૌ માતા, જય શ્રી રામ।